નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાયક્લોપ્રોપેનના દ્વિવિસ્થાપિત વ્યુત્પન્ન, સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડના કન્ફર્મેશન અને તેની પ્રકાશીય સમઘટકતાની ચર્ચા કરીશું. સાયક્લોપ્રોપેન 3 કાર્બન વાળો ચક્રીય આલ્કેન છે, સાયક્લિક કમ્પાઉન્ડ છે અને તેમાં નજીકના 2 કાર્બન પરમાણુ પરથી હાઇડ્રોજન પરમાણુનું જ્યારે કાર્બોક્સિલ સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે એટલે કે 2 નજીકના કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરતો સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે. આ સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડના કન્ફર્મેશનની ચર્ચા કરીશું. સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડના 2 ભૌમિતિક સમઘટકો શક્ય છે, જે પૈકી એક સિસ અને બીજો સમઘટક છે ટ્રાન્સ સમઘટક. Cis and trans isomers cannot be interconverted without breaking carbon-carbon bonds. આ સિસ અને ટ્રાન્સ સમઘટકો બંને એકબીજામાં આંતરપરિવર્તનીય નથી. બંનેનું એકબીજામાં રૂપાંતર કાર્બન-કાર્બન બંધ તોડ્યા સિવાય થઈ શકતું નથી. Its stability and stereochemistry are easily explained on the basis of van der Waals strain. આ બંનેની સ્થિરતા અને અવકાશીય રસાયણ એ વાન ડર વાલ્સ સ્ટ્રેનને આધારે તેના આધારે સરળતાથી સમજાવી શકાય છે. સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડમાં 2 સમાન અસમકાર્બન છે, અસમમિતીય કાર્બન છે. આમ 2 અસમમિતીય કાર્બન એટલે કે n બરાબર 2 હોવાથી તેના 2n અનુસાર 2 બરાબર 4 અવકાશીય સમઘટકો શક્ય છે, જેને અહીં આકૃતિ 1 અને 2 માં દર્શાવેલા છે. આકૃતિ 1 માં સિસ સમઘટક અને 2 માં ટ્રાન્સ સમઘટક જોઈશું. સિસ સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડના સિસ સમઘટકમાં બંને કાર્બોક્સિલ સમૂહ એ ઓન ધ સેમ સાઇડ હશે, એટલે કે ચક્રની એક જ બાજુએ હશે, કાં તો બંને સમતલની ઉપરની બાજુએ અથવા સમતલની નીચેની બાજુએ હશે. 2 carboxyl group are crowded each other and increase the potential energy. Cis સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડમાં બંને કાર્બોક્સિલ સમૂહ સમતલની એક જ બાજુએ હોવાથી તેમના વચ્ચે અવકાશી અવરોધ નડે છે અને પરિણામે તેની સ્થિતિજ ઉર્જા વધે છે. A 3-membered ring has no conformational mobility and there is no way the ring can adjust to reduce the van der Waals strain between cis substituent on adjacent carbon. સાયક્લોપ્રોપેનના દ્વિવિસ્થાપિત સમઘટકમાં જે પૈકી સિસ સમઘટકમાં જ્યારે 2 નજીકના કાર્બન પરમાણુ પર 2 સમૂહો વચ્ચેનો વાન ડર વાલ્સ સ્ટ્રેન જોવા મળે છે અને વાન ડર વાલ્સ સ્ટ્રેનના લીધે તેની પોટેન્શિયલ એનર્જી વધે છે. પરંતુ સાયક્લોપ્રોપેનની અંદર સાયક્લોપ્રોપેનનો એક જ કન્ફર્મર શક્ય છે, તેમાં પકરિંગ શક્ય નથી અને પરિણામે તેનું ફક્ત સમતલીય બંધારણ જોવા મળે છે અને પરિણામે તેમાં મોબિલિટી જોવા મળતી નથી અને પરિણામે વાન ડર વાલ્સ સ્ટ્રેનમાં ઘટાડો કરી શકાતો નથી અથવા ઘટાડો થઈ શકતો નથી. The situation is different in disubstituted derivatives of cyclohexane. જ્યારે સાયક્લોહેક્ઝેનના દ્વિવિસ્થાપિત સમઘટકોમાં પરિસ્થિતિ આના કરતાં જુદી જોવા મળે છે. તેમાં પકરિંગ શક્ય હોવાથી તેના જુદા જુદા ફોર્મ કન્ફર્મર શક્ય છે, જ્યારે અહીં સાયક્લોપ્રોપેનમાં પકરિંગ શક્ય ન હોવાથી ફક્ત સમતલીય બંધારણ જોવા મળે છે અને આ સિસ સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડનો
વસ્તુ અને પ્રતિબિંબ જોઈએ તો વસ્તુ અને પ્રતિબિંબમાં બંને એકબીજા ઉપર સુપરઇમ્પોસિબલ છે. વસ્તુ એ પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાય છે. તેમાં કોઈ પણ પ્રકારનું હેઝ અ પ્લેન ઓફ સિમેટ્રી, તેમાં એક સમમિતિ તલ છે. જો અહીંયા વચ્ચેના ભાગમાં એક કાર્બનમાંથી અને બીજા બે કાર્બન પરમાણુ વચ્ચેના બંધ વચ્ચેથી પસાર થતું એક સમતલ દોરીએ તો અણુનો અડધો ભાગ એ બીજા અડધા ભાગનું પ્રતિબિંબ બને છે. એટલે કે તેમાં સમમિતિ તલ જોવા મળે છે. વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય છે. એટલે કે આ બંને વસ્તુ અને પ્રતિબિંબ બંને એક જ સંયોજન છે. એટલે કે તેમાં સમમિતિ તલ હોવાથી તે મેસોસમ ઘટક છે. એટલે કે આ બંને વસ્તુ અને પ્રતિબિંબ બોથ ફોર્મ્સ આર આઇડેન્ટિકલ, સમાન છે. અને તેમાં સમમિતિ તલ હોવાથી તે પ્રકાશ અક્રિયાશીલ છે. કારણ કે અહીં પ્રકાશીય અડધો ભાગ એ બીજા અડધા ભાગનું પ્રતિબિંબ બનતો હોવાથી અહીં પ્રકાશ ક્રિયાશીલતા નષ્ટ પામે છે. અને આમ સિસ સાયક્લોપ્રોપેનનો 1,2 ડાયકાર્બોક્સિલિક સમઘટક એક જ શક્ય છે. ટ્રાન્સસાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ, જેની અંદર બંને કાર્બોક્સિલ સમૂહ એ સમતલની સામસામેની બાજુએ, એક સમતલની ઉપરની બાજુએ તો બીજો સમતલની નીચેની બાજુએ જોવા મળે છે. એટલે કે ટ્રાન્સસાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડમાં બંને કાર્બોક્સિલ સમૂહ એ ઓપોઝિટ સાઈડમાં છે, ચક્રની ઓપોઝિટ સાઈડમાં જોવા મળે છે. સ્ટેરિક હેન્ડ્રન્સ બિટવીન carboxylic groups is absent in trans-cyclopropan 1,2 dicarboxylic acid. ટ્રાન્સ સમઘટકમાં બંને કાર્બોક્સિલ સમૂહ એકબીજાથી દૂર છે. પરિણામે તેમાં બે કાર્બોક્સિલ સમૂહ વચ્ચે કોઈ અવકાશી અવરોધ જોવા મળતો નથી. એટલે કે અવકાશી અવરોધ ગેરહાજર છે. અને આમ અવકાશી અવરોધ જોવા ન મળતો હોવાથી ટ્રાન્સ સમઘટક એ સિસ સમઘટક કરતા વધુ સ્થાયી છે. ટ્રાન્સ સમઘટકના જો વસ્તુ અને પ્રતિબિંબ જોઈએ તો તેમાં બંને વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. જ્યારે પ્રતિબિંબને વસ્તુ ઉપર મૂકવામાં આવે ત્યારે એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકાતા નથી. એટલે કે સુપરઇમ્પોસિબલ નથી. એટલે કે બંને વસ્તુ અને પ્રતિબિંબ બંને જુદા જુદા સંયોજનો છે. એટલે કે બોથ ફોર્મ્સ આર ડિફરન્ટ. અને બંને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા ન હોવાથી તે બંને પ્રતિબિંબીય છે, ઇનેન્સિયોમર્સ છે. તેની અંદર કોઈ પણ પ્રકારની સમમિતિ તત્વ જોવા મળતું નથી. અને પરિણામે તેઓ બંને પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે કે ટ્રાન્સ આઇસોમરના બે સમઘટકો શક્ય છે અને બંને પ્રકાશ ક્રિયાશીલ છે. જ્યારે સિસ સમઘટક એ એક જ સ્વરૂપ ધરાવે છે. કારણ કે તેના વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થઈ શકે છે. પરિણામે સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડના શક્ય 4 અવકાશીય સમઘટકો પૈકી 3 સમઘટકો શક્ય છે, 2 ટ્રાન્સ અને 1 સિસ. બંને ટ્રાન્સ સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ છે, જ્યારે સિસ સમઘટક એ પ્રકાશ અક્રિયાશીલ છે. એટલે કે સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડમાં ટ્રાન્સ સમઘટકની પ્રતિબિંબી જોડકી જોવા મળે છે, જ્યારે સિસ સમઘટકનો મેસોફોર્મ જોવા મળે છે. એટલે કે ટ્રાન્સ સમઘટકના બે સ્વરૂપો અને સિસ સમઘટક એક જ સ્વરૂપ ધરાવે છે. સિસ અને ટ્રાન્સ બંને સમઘટકોના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, દાખલા તરીકે સિસ સમઘટકનું 139 ડિગ્રી સેલ્સિયસ, ટ્રાન્સ સમઘટકનું 175 ડિગ્રી સેલ્સિયસ. અને પરિણામે તેઓ બંનેને સેપરેટેડ કરી શકાતા નથી. જનરલ કન્ક્લુઝન:
સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડના કન્ફર્મેશનને આધારે તેઓના એક જનરલ કન્ક્લુઝન આપી શકાય કે સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ ની અંદર ટ્રાન્સફોર્મમાં પ્રતિબિંબી જોડકી અને સિસ ફોર્મ મેસોસમ ઘટક ધરાવે છે. તે જ રીતે કોઈ પણ ઓડ મેમ્બર રિંગ એટલે કે એકી પરમાણુ ધરાવતું ચક્ર, દાખલા તરીકે 3 કે 5 કાર્બન પરમાણુ ધરાવતું ચક્ર, જેની અંદર નોન જેમિનલી ડાયસબસ્ટિટ્યુટેડ જોવા મળતું હોય, એટલે કે 2 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થયેલું હોય પરંતુ 2 જુદા જુદા કાર્બન પરમાણુ પર થયેલું હોય, એટલે કે એક જ કાર્બન પરમાણુ પરથી બંને હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું ના હોય તેઓ ઓડ મેમ્બર રિંગ કે જેની અંદર આ બંને વિસ્થાપકો સમાન હોય, 2 સિમિલર સબસ્ટિટ્યુટ હોય, તો હંમેશા તેની અંદર એક પ્રતિબિંબી જોડકી અને એક મેસોસમ ઘટક જોવા મળે છે. Thank you for watching.